અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે શાળામાં વિદ્યાર્થીનો કાળ બન્યો। 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી બહારથી બીજા લોકોને બોલાવીને 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો। ઘટના બાદ શાળાના આચાર્યના શરમભર્યા સ્ટેટમેન્ટને કારણે શાળાની બહાર સિંધી સમાજે હોબાળો મચાવ્યો। લગભગ 3000 જેટલા વાલીઓ દ્વારા શાળાનો ઘેરાવ કરી તોડફોડ કરવામાં આવી। મૃત વિદ્યાર્થીની અંતિમ યાત્રા નીકળી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। અનઅપેક્ષિત ઘટના રોકવા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર। હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે। વિપક્ષે બિલ ફાડી અમિત શાહ પર ફેંક્યું। સરકારે 3 બિલ રજૂ કર્યા। વિપક્ષના તમામ બિલો પર ચર્ચા કરવાનો ઇનકાર। ઇઝરાયેલે ગાઝા શહેર કબજે કરવા 1.30 લાખ સૈનિકોને મોરચા પર તૈનાત કરવાનો નિર્ણય લીધો। 60,000 રિઝર્વ ફોર્સને ફરજ પર બોલાવવામાં આવ્યા। ગાઝા શહેર કબજે કરવાના ઓપરેશનને ગિડિયોન્સ ચેરિયટ્સ બી નામ અપાયું। અમદાવાદની સ્કૂલમાં સગીરા વિદ્યાર્થિનીના હત્યારાની ચોંકાવનારી ચેટ મળી। સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ। પોલીસે 2 સગીરોની પણ અટકાયત કરી। મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં 2000થી વધુ લોકો જોડાયા। ભારત પાકિસ્તાન મેચ રદ કરવાને લઈને હિમાચલની વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ। ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપતા બીસીસીઆઈના નિર્ણયનો કરાયો વિરોધ। કહ્યું, આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પરિવારો સાથે અન્યાય થશે। દિલ્હીની ભાજપ સરકારે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા ધ્વજ ખરીદવામાં કરોડોનો ભ્રષ્ટાચારનો આરોપ। આપ સાંસદ સંજય સિંહે કહ્યું, ટેન્ડર ખોલ્યા પહેલા જ કંપનીએ સરકારને ₹60 કરોડના બદલે ₹15 કરોડના ધ્વજ ધબેડી દીધા। પોસ્ટ ઓફિસો હવે કોઈપણ બેંક ગ્રાહકો પાસેથી યુપીઆઈ પેમેન્ટ સ્વીકારશે। અત્યાર સુધી ટેકનિકલ કારણોસર પોસ્ટ ઓફિસમાં યુપીઆઈ પેમેન્ટ માત્ર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ખાતા પૂરતું જ સીમિત હતું। રશિયાએ ભારત માટે ક્રૂડ ઓઇલ 5% સસ્તું કર્યું। રશિયન રાજદૂતનું એલાન। રશિયા સાથે વેપાર કરવા બદલ અમેરિકાએ ભારત પર 50% ટેરિફ ઝીકતા પુતિન સરકારની રાહત। ડીસામાં ₹200 કરોડથી વધુના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજમાંથી ભ્રષ્ટાચારના પોપડા ખુલ્યા। ગાયત્રી સર્કલ પાસે અચાનક એક મોટું પોપડું તૂટીને એક સ્કૂલ વાન પર પડતા એક વિદ્યાર્થીને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી। શહેરીજનોમાં ભય અને રોષની લાગણી। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો હાઈકોર્ટને ઈમેલ કરવામાં આવ્યો। ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા હાઈકોર્ટમાં તપાસ। હાઈકોર્ટને 2 મહિનામાં ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।